અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ દાતરવડી ડેમ 1972માં ખેડૂતો માટે સિંચાઈ માટે બનાવવામાં આવ્યો હતો। અગાઉ રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને પાણી અહીંથી આપવામાં આવતું હતું પાણી તો ફરીવાર નગરપાલિકાને પાણી આપવા માટે પાણીની પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ચાલતી હોવાથી ખેડૂતોએ વિરોધનો વંટોળ શરૂ કરી મોરચો માંડ્યો છે। અહીં ડેમ નીચે આવતા 13 ગામડાના ખેડૂતોની પગલા સમિતિ દ્વારા નગરપાલિકાની પાઇપ નહીં નાખવા દેવા વિરોધ નોંધાવી નગરપાલિકા પ્રાંત અધિકારીને અવારનવાર રજૂઆતો કરવામાં આવી। થોડા દિવસો પહેલા પ્રાંત અધિકારી અને ખેડૂતો વચ્ચે બેઠક મળી હતી, પરંતુ આ બેઠક નિષ્ફળ નીવડી હતી અને ફરી એકવાર આજે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ દારનાથ મહાદેવ મંદિર ખાતે કિસાન નેતા રાજુ કરપડાની આગેવાની સાથે જંગી સભા યોજી, જેમાં મહિલાઓ, ખેતમજૂરો, ખેડૂતોને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભરી ઉમટી પડ્યા હતા।